નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ આજ રોજ સવારે ચાર્જ સંભાળ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે દિલીપ રાણાની થોડા દિવસ અગાઉ બદલી થતા નવા કમિશનર તરીકે અરુણ મહેશ બાબુની નિયુક્તિ થતા તેમને આજ રોજ સવારે 10:30 કલાકે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને સત્તાવાર ચાર્જ આપ્યો હતો. નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સામે અનેક પડકારો છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને રહી વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત અનેક પ્રોજેક્ટ પડકાર સમાન છે. નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે કલ્ચરલ કેપિટલ સિટી વડોદરામાં વિકાસના કામો અવિરત ચાલુ રહેશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ 40% પૂર્ણ થયો છે અને આગામી દિવસોમાં ટીમવર્કથી કામ થશે. અગાઉ પણ કામ સારા થયા છે અને હજુ પણ વધુ કામની ગતિ વધારાશે. હેરિટેજ સિટી માટે અભ્યાસ કરીશું અને ચર્ચા કરીશું. નાગરિકોના પણ મંતવ્ય લઈ આગામી દિવસોમાં વિકાસના કામોને વેગ આપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે દિલીપ રાણાની 2 વર્ષ બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર પદેથી ગાંધીનગર ખાતે બદલી થતાં તેમને આજે નવનિયુક્ત કમિશનરને વિધિવત રીતે ચાર્જ સોંપીને વિદાય લીધી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. સૌપ્રથમ વડોદરાના નિવાસીઓ, વડોદરાના જનતા અને વડોદરાના મીડિયા સમક્ષ હું આજે ચાર્જ લીધા છે. વડોદરા સિટીમાં પહેલી વખત મારા અહીંયા ચાર્જ લેવાનું મોકો મળ્યું છે અને વડોદરા જિલ્લાની સાઈડમાં પણ, કારણ કે એના પહેલાં જ હું નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કરીને આવ્યા છે. આજે આ ચાર્જ વીએમસીમાં સંભાળ્યું છે અને આઉટગોઈંગ કમિશનર શ્રી દિલીપ રાણા સરને પણ હું બેસ્ટ વિશેસ પાઠવું છું અને જેટલા દિવસની આજે 2 વર્ષની જે કામગીરી કરેલા છે એમને ટીમ દ્વારા એને પણ આભાર માનીને અભિનંદન પાઠવીને અહીંયા ચાર્જ લઈ રહ્યા છે. આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું. ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં, આ કામને પણ પહેલાં ટીમ દ્વારા હું બધું બ્રીફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું. અને જે નેશનલ લીડરશિપ અને સ્ટેટ લીડરશિપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે, એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માંગીએ છીએ. વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે. એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાના ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે. ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ 40% પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રીફિંગ મળ્યું છે. જે રિમેનિંગ 60% છે આ 60%ને પણ અમે જે સર્વિસીસ, મ્યુનિસિપલ સર્વિસીસ પહોંચાડવાનું છે એના ઉપર 100% અમે ભાર મૂકવાનો પ્રયત્ન કરીશું. એક મહત્વનો સવાલ છે, રાજકોટમાં પણ ફરક પડી રહી છે. ભાવાર્થે જ આપણી વિકાસના કામની વાત કરી. આપ જે શહેરમાં આવ્યા છો મ્યુનિસિપલ કમિશનર તરીકે, એ શહેરનો ઉલ્લેખ મુખ્યમંત્રી સાહેબ મને એકવાર કરી ચૂક્યા છે કે અમદાવાદ, સુરત, રાજકોટ વિકાસમાં આગળ છે, વડોદરા પાછળ કેમ? તો આ સવાલ આપણે પણ કદાચ આગળના સમયમાં પૂછશે વર્ષ પછી, તો આપ કઈ રીતે? એટલે હું ફરી એ જ કહેવા માગું છું, જે આગળની કામગીરી થયેલું છે એ સરસ કામ જ થયું છે. આટલા સુધી તમામ અધિકારીઓ, ચૂંટેલા પદ જે કામ કર્યું છે એ સરસ કર્યું છે. આવનારા દિવસોમાં એને કેવી રીતે વેગ આપી શકાય એના ઉપર અમે વિચારવું જોઈએ. કોઈ ટિપ્પણી કરવાનું મારું ઈચ્છા પણ નથી, બટ વી વિલ ડુ આવર બેસ્ટ. અને એવું કંઈ થયેલું હશે તો વી વિલ ટ્રાય ટુ ડુ મોર ફોર વડોદરા, જેથી કરીને આ બાકી 3 શહેરના લેવલમાં પણ કેવી રીતે પહોંચી શકીએ એના કરતાં આગળ વધવાનો પ્રયત્ન કરવાનું મારું ટીમ સાથે હું પરામર્શ કરીને આગળ વધવાનો કહીશ. I wish to say that I was also a part of INTAC chapter રાજકોટ, જ્યારે અમે ઇન્ટેક કલ્ચરલ કન્ઝર્વેશન માટે કામ કરેલા હતા. અત્યારે ઇન્ટેક સેલ પણ કાર્યરત છે. સો હેરિટેજ કન્ઝર્વેશન વિલ ઓલ્સો બી અ પ્રાયોરિટી. એટલે જેટલા પ્રામાણિક અને હેરિટેજ વેલ્યુવાળો ઇમારતો હશે વર્કઆઉટ કરીશું. આર્કિયોલોજીકલ સર્વે અને જે આર્કિટેક્ટ્સ છે આના ઉપર કામ કરી રહ્યા છે, સિટી એન્જિનિયર્સ હશે, એના સંપર્ક કરીને એન્ડ બેસ્ટ ઇનપુટ્સ જે સિટીના જણેલા જે ઇનપુટ્સ છે સિટીના પણ અને એક્સટર્નલ કન્સલ્ટન્સીસ બધાની ઇનપુટ્સ લઈને કેવી રીતે એને રિસ્ટોર કરી શકાય
અને એનું ગ્લોરી પાછા લાવી શકાય એના ઉપર અમે ચોક્કસ કામ કરીશું. સર, શહેરમાં પાણીનો પકડાટ છે અને રોજે કોઈ જગ્યાએ માટલા ફૂટે છે કે પાણી ના પૂછવું તેને પહોંચી વળવા કોઈ અલગથી સ્ટ્રેટેજી? આઈ જસ્ટ હર્ડ કે 2-3 જગ્યામાં પણ પાણીનું ટેન્કર ચલાવવાનું અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે. સિસ્ટમ્સ હશે સિટીમાં, જે સિસ્ટમ છે મારે સમજવાનું થોડું સમય મને જોશે. પ્રોબેબલી વિધિન અ વીક ઓર 10 days આનું સિસ્ટમ હું જાણી લઈશ. અને અગાઉ પણ આઈ વોઝ વર્કિંગ ઇન અ કોર્પોરેશન, તો આ જ રીતનું પણ અહીંયાનું બેસ્ટ પ્રેક્ટિસીસ જે ભારતમાં હશે અને પાણીનું સમાધાન કરવા માટે અમે પ્રયત્ન કરીશું. પણ વિધિન ધ લિમિટેશન્સ એન્ડ સ્કોપ જેટલું થઈ શકે અમે કરવા પ્રયત્ન કરીશું. સર, સ્વચ્છતાની હરોળમાં વડોદરા 33મા ક્રમે છે. બહુ પ્રયત્ન કરે, ઇન્દોર બી ગયા, સિક્કિમ પણ ગયા, પણ હજી ત્યાં છીએ. એમાં એ દ્રષ્ટિએ કેવી રીતે આપણે આગળ વધીશું? આઈ અગેન પ્રોમિસ યુ વીલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ. અને જે સિટીની અંદર ચોક્કસ ટૂર કરીશ, ટૂર કરીને દરેક વોર્ડ અને ઝોન્સનું સમજવાનો પ્રયત્ન કરીશ. એટલે ટૂર કરતાં મને સમજમાં આવી જશે કે સિટીનું કયા વિસ્તારમાં કયા વધારે સફાઈ જોશે અને કયા ટીમને વધારે કામ મૂકવું પડશે એ જોઈશું. વી વિલ ઓલ્સો ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ધી સ્વચ્છ ભારત મિશન અર્બન જે મોડાલિટીઝ છે અને ગાઈડલાઇન્સ છે. અને અગાઉથી આપ જાણો છો કે સ્વચ્છતા સર્વેક્ષણ પણ ચાલતા આવતા હશે. તો એ જે ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે પાછા વડોદરાને કેવી રીતે આગળ લાવી શકે એના ઉપર ચોક્કસ અમે કામ કરીશું. નાગરિકો કરતાં અહીંયા પાલિકા દ્વારા ગંદકી વધારે થઈ રહી છે. એકચ્યુઅલી પ્રોબ્લેમ ઇઝ ધેટ. I wish not to comment on that. We will work together. Thank you. શહેરવાસીઓને કોઈ અપીલ, કોઈ સંદેશ? રોડ રસ્તાની વાત કરીએ, ચોમાસા પહેલા જરૂર હોય છે તો વડોદરાને વિપક્ષ દ્વારા ભુવા નગરી નામ આપવામાં આવ્યું છે, એટલે ભુવાઓ ભેટ થશે. થોડું મારે સમજવાનું ટાઈમ જોશે. રોડ રસ્તાનું કામગીરી, રિસર્ફેસિંગનું કામગીરી અથવા ફ્રેશ કામ જે થતું હશે, વી વિલ અન્ડરસ્ટેન્ડ. સિટી એન્જિનિયર્સ જો તે પણ હું પરામર્શ કરીશ. અત્યારે હું કમેન્ટ ના કરી શકું તો જ્યાં સુધી હું અસલી ના જોઉં ત્યાં સુધી કમેન્ટ કરવાનું યોગ્ય ના રહેશે. એટલે આઈ વિલ ટોક ટુ ધ ટીમ એન્ડ વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ. એટલે નગરજનોની સેટિસ્ફેક્શન થાય આ જ રીતનું કામ કરવાનો પ્રયત્ન કરીશું. સર, શહેરવાસીઓને કોઈ અપીલ, સંદેશ? ઓકે, સૌપ્રથમ વડોદરાને સિટીઝન્સ માટે મારે અપીલ છે. જે રીતનું મીડિયાના મિત્રો પ્રશ્ન પૂછતા હતા, આઈ રિક્વેસ્ટ સૌથી પહેલાં સ્વચ્છતા ઉપર અમે થોડુંક ફોકસ કરીએ કે કોઈ પાન ગલ્લાનીથી વધારે પાન થૂકે નહીં, દિવાલ ઉપર થૂકે નહીં, ટોયલેટ્સમાં થૂકે નહીં. એટલે થોડું જરૂરત પડે તો કડક પગલાઓ પણ લઈશું જેથી કરીને સિટીની સ્વચ્છતા સારી રીતે જાળવી શકે. સેકન્ડ પ્રાયોરિટી જે પોટહોલ્સની, રોડ્સની આપણે કહેતા હતા, એ ઘણા બધા સિટીઝન્સની પણ કદાચ ફીડબેક છે. એટલે વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ. જેટલા પોસિબલ અને શક્ય ખરું અમે વી વિલ ટ્રાય ટુ ડુ ધી રિસ્ટોરેશન ઓફ રોડ્સ. એન્ડ થર્ડ ઇઝ ધી ડ્રેનેજ પ્રોબ્લેમ્સ. એટલે ડ્રેનેજ ઉપર અને જેટલું પાણી નિકાલ કરવાનું છે, મને કહેવામાં આવ્યું છે કે ગાયકવાડ વખતનું જૂના ડ્રેનેજ સિસ્ટમ્સ બહુ સક્રિય છે, એને કેવી રીતે પુનર્જીવિત કરી શકે એના ઉપર જ કામ કરીશું. આઈ એમ નોટ ટેલિંગ અમે તોડીને બધું નવા બનાવીશું, પણ હાઉ ડુ વી એક્ટિવેટ ધોઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ. જે તે વખતનું અહીંનું જે જનસંખ્યા હતી એના કરતાં 10 ગુણા વધી ગયું હશે. એટલે આના પ્રમાણે જે સિસ્ટમ્સ એક્ટિવેટ કરવાનું છે, જેટલા મારા ટેન્યોર રહેશે આના ઉપર પણ ફોકસ કરીશું. એન્ડ મેક્સિમમ પોસિબલ વીલ ટ્રાય ટુ ગેટ ધ વોટર ફ્લોઈંગ ઇન વિશ્વામિત્રી ઓલ્સો, જેથી કરીને કદાચ મોન્સૂનના સમયમાં તકલીફ ના પડે એના બાબતમાં જે ચોક્કસ પગલાં લેવાનું છે. અગાઉના કમિશનરે પણ બહુ મહેનત કરી છે. સો વી વિલ ટ્રાય ટુ વર્ક આઉટ દેટ. એન્ડ આપ તમામ મીડિયા મિત્રોને પણ અપીલ કરું છું કે અમે સાથ આપજો, જેથી કરીને અમે સાથે મળીને વડોદરાને, જનતાને સાથે રાખીને એમની માન સન્માન આપીને એમની જે ઇનપુટ્સને ધ્યાને લઈને અમે આગળ કામગીરી કરવાનો હું પ્રયત્ન કરીશ. આપ લોકોનું પણ સપોર્ટ માટે બહુ બહુ ધન્યવાદ. થેન્ક યુ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.